કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના જવાબમાં હવે ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભાજપ હાલ મેદાનમાં ઉતર્યું। અમદાવાદના કોંગ્રેસ ભવન રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। આ પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના પદાધિકારીઓ પણ હાજર રહ્યા। પીએમના નિવાસસ્થાને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધના મુદ્દે ભાજપ દ્વારા પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને કોંગ્રેસમાં વિરોધ સામે ભાજપ હાલ આક્રમક બન્યું છે। જ્યાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રાજીવ ગાંધી ભવનની આસપાસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને રસ્તા ઉપર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું। તો સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે 2000થી અધિક પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જેમાં અમે પ્રોપર દરેક જગ્યાએ 4 રસ્તા ઉપર બેરિકેડિંગ, એક્સેસ કંટ્રોલ તેમજ અન્ય સુરક્ષાના સર્વ સંજામ સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગ હાજર રહેશે। આમાં 2 જેસીપી કક્ષાના અધિકારીઓ, 5 ડીસીપી કક્ષાના અધિકારીઓ તેમજ 7થી વધુ એસીપી કક્ષાના અધિકારીઓ અને અન્ય પીઆઈ, પીએસઆઈ તેમજ 2000 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં ખડેપગે તૈનાત છે।